આપણી કારમાં નથી જવાનું, કાર મારે જ ચલાવવાની છે. શું સસ્પેન્સ છે. ચિપ્સ છે ને ખોરામાં પાડી બધી. કેમ ભાઈ? ફૂલ વરસાદ આવ્યો રસ્તામાં. ગોંડલ ચોકડે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આઈ હોપ બધાય મજામાં જશો. તો આજે સોસાયટીમાંથી બ્લોગ ચાલુ કર્યો છે ને વરસાદ આવે સવારના પોરમાં. અને આજે જવાનું છે આપણે રાજકોટ ઓફિસનું કામ પતાવીને. તો ફટાફટ અત્યારે રેનકોટ પહેરીને જવું પડશે. સવારના 9 જ વાગ્યા છે, 9 વાગ્યામાં વરસાદ આવે છે. જો આપણી એક્ટિવા ફીની થાય છે. હવે રેનકોટ પહેરીને ફટાફટ પહોંચીએ, કેમ કે વહેલું આવવાનું છે ઓફિસેથી ને પછી જવાનું છે રાજકોટ. અને હા, આપણી કારમાં નથી જવાનું, પણ કાર મારે જ ચલાવવાની છે. શું સસ્પેન્સ છે તમને બ્લોગમાં બન્યા રહ્યો, આગળ કહેશું. અત્યારે ફટાફટ ઓફિસ જાવ, કેમ કે મોડું થશે પછી. દેવાંગી ઉપર જ છે, ઉપર બ્લોગ કરતાં ભૂલાઈ ગયો અંદરથી, અને હું બહાર આવીને પાર્કિંગમાં આવીને બ્લોગ ચાલુ કર્યો છે. તો ગાઈઝ, રેનકોટ પહેરીને આ રીતના ઓફિસ જાઉં છું. શું તમને થોડોક વરસાદ બતાવી દઉં. જોઈ લ્યો, આમાં વરસાદ તો નહીં દેખાતો હોય તમને, ચાલુ જ છે ધીમો ધીમો. રોડ ભીના છે દેખાય છે. hours later. હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો હમણાં મારું જસ્ટ કામ પત્યું છે, હજુ રેડી થવાનું બાકી છે. અને જયદીપ હમણાં આવે છે, તો છે ને જયદીપના ચિપ્સ બહુ ભાવે છે. તો મેં કીધું હવે જાશું તો કાંઈ રસ્તામાં નાસ્તો ને એવું કરવાનું કાંઈ ટાઈમ મળશે નહીં. તો છે ને જો ચિપ્સ અહીંયા સુધાઈ ગઈ છે, અને અહીંયા તેલ ગરમ થાય છે. હમણાં આપણે ચિપ્સ બનાવીએ ને પછી જયદીપના રિએક્શન જોશું, શું કહે છે, એને મજા આવી જશે. જો કે કદાચ ઉપર છલી તો ખબર છે, આજે બપોરે હું એમના કહેતી હતી કંઈક બનાવીશ, એમ ટાઈમ મળશે તો એવી રીતે કહીને કદાચ તો ખબર પડી ગઈ હશે, પણ જોઈએ. ચલો ફટફટ જેમ તેમ પહોંચ્યું છું ઘરે. ફટાફટ રિલીઝ હતી તો એ કામ પતાવીને 5ની બદલે 5:30 જેવું થઈ ગયું છે. તો હવે જલ્દી ઉપર જાય. હાલે રેનકોટ, તાર કામ પતી ગયું? જો આને સવારથી અત્યારે મળાવું હું. અત્યારે નહીં, મેં એક વિડીયો શૂટ કર્યો છે. તારા મોબાઈલમાં કર્યો? નાખી દેજો. ઓકે હાલો ગાઈસ, તો ફટાફટ હવે છે ને બેગ લઈને કારમાં ભરી. અને તમને કીધું હતું ને ટ્વિસ્ટ છે કે કારમાં, અમારી કારમાં નથી જવાનું પણ હું જ ચલાવવાનું છું. તો એ ટ્વિસ્ટ કારમાં બેસીને દેવાંગી તમને કહેશે. તો ફટાફટ જઈએ. પૈસા ઉપાડે બોરિયાની જેમ. બોરિયા બિસ્તરા જેટલો જ વજન છે. અને જો આપણે બોરિયા લીધા છે, અને કાર આજની છે આપણી. હા, ટાણા કારમાં મૂકે છે. સામાન ખડકાઈ દીધો છે, અને આ ચાવી એક રહી ગયા, આમાં નાખ દેતો બેગમાં. આ જાણે મૂક્યો છે. ચલો ગાઈસ, બેસી જાય ફટાફટ. આજે અમારા ડ્રાઈવર ફોર્મમાં આવશે. જોઈ લ્યો કહું ને. ચલો ગાઈસ, તો છે ને આજે આપણે ચલાવવાની છે એક્સેલ 6. તો નવી જ કાર છે, મામાની છે, લઈ આવ્યા કાલ રાતે. એનો બ્લોગ કાલ દિવસનો નહોતો કર્યો, એટલે પછી તમને ખબર નથી ક્યારે આવી ગઈ. પણ કાલનો બ્લોગ નહોતો કર્યો, ત્યાં આવી ગઈ. અને અત્યારે આમાં જવાનું છે રાજકોટ, અને રાજકોટથી જવાનું છે ઉપલેટા, અને ઉપલેટાથી જવાનું છે એક જગ્યાએ ફરવા માટે. તમે ફટાફટ કમેન્ટ કરી દો, ગેસ કરો કે ક્યાં અમે જવાના છીએ. તમે લોકો થોડુંક વિચારશો ને તો એ ખબર પડી જશે, કેમ કે જે લોકો રેગ્યુલર બ્લોગ જોતા હશે ને તો એમને સાંભળ્યો હશે હું બ્લોગમાં બોલી છું 2-3 વાર, બહુ વાર બોલી છું. અને બીજી વસ્તુ એ કે આ કારની તમારે ટૂર જોતી હોય કે શું શું હોય છે ફેસિલિટી, બધું તો કમેન્ટ કરી દો, તમને મસ્ત ડિટેલમાં બતાવી દેશું. બાકી આ અત્યારે આ રીતનું ઇન્ટિરિયર છે. આમાં હમણાં મેપ બેપ નખાઈ જાય, ગીત બી સાંભળીને જવાનું છે. ચાલો ફટાફટ નીકળીએ, કેમ કે ટાઈમ અત્યારે થયો છે. આમાં બતાવશે? ઓય હા, બતાવશે જ ને. 4 કલાક ને 6 મિનિટ. જો વિડીયો મૂકવાનું લેટ થઈ જાય છે. અત્યારે થંબનેલ એડિટ કર્યું મેં. વિશ્વાસ નહીં આવતો હોય તમને લોકોને, પણ હા, આ સાચી વાત છે. મેં થંબનેલ એડિટ કર્યું, વિડિયો એને જ કર્યો છે, અને વિડિયો મેં જ એડિટ કર્યો છે. સુધરી ગયા. એડિટિંગ નો ઈ નતો ખબર, જેને એડિટિંગ કરવું ગમતું નહીં, લોકો
એડિટિંગ કરવા બેસી ગયા. છેલ્લા 2-3 વ્લોગ તો કેટલા વ્લોગ? 2-3 કાંઈ નહીં. જાજા હા જાજા 3-4 વ્લોગ કે જાજા 3-4 બ્લોગ. 4 વ્લોગ તો ઈ જ એડિટ કરે છે. બધું A to Z. તમે લોકોએ માર્ક કર્યું હોય તો જ્યારથી મીમ વધારે આવે છે ને ત્યારથી હું એડિટ કરું છું. તો તમે લોકો કમેન્ટમાં અમને લોકોને કહેજો કે કેવું એડિટ કરું છું, હું સારું કરું છું કે નહીં. હું તો હજી મતલબ શીખાવ કહેવાય, આ પ્રો છે. કાંઈ problem નહીં. પ્રો જ કહેવાય ને લે તમે. એટલે ઈ કરે ને એમાં પછી હું એક વસ્તુ જોઈ લઉં. મારે એને કહેવાની છે આજે, શું? એમ કહી દઈશ. અચ્છા પેલું નોઈઝ કેન્સલેશન વાળું. અચ્છા હા, એવું ક્યાંય નથી કરતી. અને કેવા છે આ છે ને ગાઈઝ, એ ઓફિસે હોય કે એવું કંઈક હોય ને કે લેટ આવ્યા હોય ને મને એમ થાય કે હું ફ્રી છું તો હું થોડુંક એડિટિંગ કરું, તો મને એમ ખબર ના હોય કે આ ઝૂમ કરવું હોય તો કેમ થાય. તો મેસેજ કરીને થાકી જાઉં તો એ રિપ્લાય નો આપે. પછી મેં પૂછવાનું બંધ કરી દીધું, હાથે હાથે ગૂગલ કરી લેવાનું. અને ભાઈ શું રિપ્લાય આપી જ દઉં છું. થોડોક ઈ તો વેળ પહેલા મોડું થાય. પણ વેલા એક વિડીયો મારું ને ઉભો રાખીને એમ કેવું અને ઝૂમ કરીને મને મેસેજ આવે ટૂટ ના વાગવું જોઈએ. જયદીપ તૂટો ડેસી ઉપર મામાની કાર લઈ દીધી ને ઈ એક ખોટું છે. હાવ લઈ દીધી. મતલબ લઈ દીધી એટલે લઈને જાય છીએ. ઈ ટૂટ વાગવું ના જોઈએ હવે, બંધ બરાબર? કરવાનું મામાને ફોન કર. ના એમ નહીં, તમે ધીમા લાવો. બહુ ફાસ્ટ હલાવે, મને બીક લાગે છે. તો તમે લોકો કહેજો વિડિયો એડિટિંગ તમને કેવું લાગે છે મારું. અને આપણે હવે આપણી ઓલી વસ્તુ કાઢીએ. હાલો શું એક વસ્તુ કહું હમણાં. આપણે આપણા કાઢીએ ફૂફડા. જો કેવો ટ્રાફિક હતો હમણાં જ. પહેલા પહેલી અવાજ આવે ગાઈસ અને કયો પહેરું છું પણ આ કાઢતી હતી એટલે પહેર લઉં. શું મજા જોવો તો ખરી. એટલે મને કાંઈ લઈ આવી ના દીધું. મેં કીધું કે મારે નાસ્તો નથી કરવો, પાણીપુરી નથી ખાવી, તો કે ના. અમે જો કાળે વાદળ ભમરા તમારા હાથ સાઈડ વરસાદ પકડાઈ દઈશ. હા આ સાઈડ વરસાદ છે. કેવું આમ રાજાશાહી રાજા આજની દી આપણે રાજા નવી કાર ને આમ ખવડાવી દે. હાલો તો ખાઈ લઈ, મને ભૂખ લાગી છે. એકદમ ફૂલ વરસાદ આવ્યો રસ્તામાં. જો બહુ ફૂલ આવ્યો ને અચાનક. અચાનક જ આવવા માંડ્યો. રોલ્લા પાડે જોઈ રોલ્લા. રોલ્લા જો. સફેદ લાઈટ ઓલા ન ક્રેટા વાળા આપણી વાહે પાડતા વેગેનર માં એની જેવી આમાં પડે છે. સારું હાલો ગાઈસ, તો છે ને હવે પ્લાન કરીએ છીએ કે શું ખાવું. કેમ કે ભૂખ તો લાગે ને, ચિપ્સ તો દાવી પણ ઈ તો નાસ્તો હતો. તો હવે શું ખાશું બોવરાણી? વિચારીએ. વિચારવામાં તો જિંદગી વહી ગઈ. તો મેકડીમાં પહોંચી ગયા ને હવે જઈએ અંદર ખાણી પીણી માટે. હાલો ઉતરો સાહેબ. चल जल्दी कर, चल सुबह पनवेल निकलना है. ओहो हो यहाँ तो ऊपर चढ़ी नीचे उतरશે પાછું. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે HFM માં. અહીંયા સુધી પહોંચી ખરા, ગાડી કાંઈ થયું નથી આજ. થાય થોડું શીખાવી ના. પાછળનો કેમેરામાં હે ને રિવર્સ લઈને તો દેખાતું નથી. ગારો આવી ગયો, ગાડી ભરાઈ રહી. આમ તો જો મેરે ઉપર સાફ કર્યું એને કાંઈક. હવે દેખાય જો કેમેરો. હારું હાલો પેટ પૂજા કરી લઈએ, જઈએ મેકડીમાં. ચલો હાલો જલ્દી. બર્ગર બર્ગર કોઈ બી. આલુ ટિકિટ કે કઈ નવી ઓર્ડર આપી દીધો ને આવી ગયો છે, તો ફટાફટ ખાઈ લેજો. ખાવામાં છે 2 બર્ગર ડબલ પેટીના છે બતાવું, અને 2 ફ્રાઈસ છે, પ્લસ આપણે પોપકોર્ન છે. તો ફટાફટ ખોલતો બર્ગર. ઘરમાં ગરમ છે. આનો એક ફાયદો એમાં જે મેકડી છે ને એમાં ઘરમાં ગરમ જ મળે અને મજા આવે ખાવાની. જો ડબલ પેટીનું બર્ગર. ચલો ફટાફટ ખાઈ લઈએ અને પછી ઘર બેઠતા થાવ રાજકોટ બેઠતા. પેરી તીખો ચિપ્સ હોય ને તીખી કરવા માટે મુજબ આને ડુંગળીને રીમૂવ કરવાની. એનું બટકું જો કૂતરા જેવડું મારું જો. જો ગાઈસ અને આ ચિપ્સ છે ને ખોરામાં પાડી બધી. કેમ ભાઈ? ખોરાને ભૂખ લાગી હતી આઈડી હોય અને મારા હાથ સારા નહોતા તો મેં હે ને ફટાફટ કેમેરો લઈને
શૂટ કરવા માંડ્યો કેમ કે આ કાંડ કર્યું આણે એટલે ભરી દીધી એનો પેપરી ભરાઈ દે, આ શું કહેવાય પેન્ટ ભરાઈ દઉં. કાંઈ નહીં, મોબાઈલનું કવર એ સાફ કરવું પડશે. ખાઈ લીધું છે એકદમ ચટક કરી ગયા. એમાં એવું ચિપ્સ ખાલી બાકી રહી. છે ને આ વસ્તી એના અંદર નાખી દીધું, આની બદલે આમ બોલાય. વાહ સબા. ચલો હવે ખાઈ લીધું ને ફટાફટ નીકળીએ પાછા રાજકોટ માટે ને ચાનો બ્રેક લેવો પડશે. ચા વિના તો ચેન ના પડે ભાઈ. मुझे इस चाय वाली दुनिया से बाहर निकालो माँ. એનાથી તો અસંભવ છે. નીકળીએ હવે પાછા ડાયરેક્ટ રાજકોટ માટે. અમે તો ખાઈ પી લીધું તો હવે ગાડીને ખવડાવવા પીવડાવવા ઊભા રહ્યા છીએ. પહેલો બ્રેક લીધો સીએનજી નો, ચોટીલા ડાયરેક્ટ આવી ગયો ને હજી 25% જ પડ્યું હતું. આમાં વધુ સીએનજી હમાતું હશે ને અથવા તો વધુ ખાતું નહીં હોય. આપણી ગાડી વધુ ખાઈ છે અત્યાર સુધીમાં તો ઘણું ખાલી થયું. અને મને આવે છે જોરદાર ઊંઘ, કેમ કે કાલે રાત્રે 2 જેવું થઈ ગયું હતું સીતા. વહેલું શું હતું તોય વહેલું ઉતા હોય તો હુઈ જાતા હોય તો. તમે સી ગયા હતા મને કહેતા. કેમ કે કાલે રાતે જ કાર લેવા ગયા હતા એટલા માટે લેટ થઈ ગયું. અમારી વેગેનાર એના મામાને આપી દીધી એટલે એને કંઈ યુઝ હોય એટલે પહેલા પૂછી જ લીધું, એને કાંઈ પ્લાન નથી એટલે જ લઈ આવ્યા છીએ. ચોટીલા પહોંચી ગયા છીએ અને આ જો અંદર કંઈક ગોતે છે ને આપણે ચા લઈ લીધો છે તો ચા પીએ છીએ. A few minutes later. મને તો આવી રહી છે નીંદર અને આને આવે છે જલસા. પેલું શીપ ના ચલાવતા હોય એને જેમ ક્રૂઝ કંટ્રોલ કર્યું છે કે હાથેથી મેનેજ કરું ને બ્લા બ્લા બોલ બોલ કરે કે યાર તાણે બ્રેક મારી પડી જો ગાઈસ બતાવો. હવે નહીં થઈ, થોડીક ધીરી થઈ ગઈ જો આગળ ટ્રાફિક આવી ગયો. એટલે એમાં કેવું છે કે કામ સેટ કરી દે ને હાથેથી જ કંટ્રોલ કરવાનો. બ્રેક મારવાની, પેલું એક્સલેટર કરવાનું અને કેટલી સ્પીડ કરીને એ બી હાથેથી જ કરવાનું. ક્લચનો કેવો કાંઈ યુઝ નહીં. અને અચાનક જો ક્લચ દબાવીએ ને તો ઊભી રહી જાય એમ, મતલબ સોરી ધીમી પડી જાય, ઊભી રહી જાય નહીં. હું ધીમી પડી જાય. મતલબ ક્રૂઝ કંટ્રોલ કેન્સલ થઈ જાય. જો જાય છે ગાડી. અહીંથી ખાલી મારે એક સ્વિચ જ દબાવવાનું, જો પગ લઈ લેવાના. હવે મારે લીવર દેવું છે, અહીંથી આમ કરવાનું આગળ. હા જો દીધું લીવર. આની સાઈડ કાપી લઈએ આપણે, બરોબર. ત્યાં આગળ કઈ અહીંયા સ્પીડ બતાવે આપણે કે આટલી સ્પીડ. હવે હું આ મૂકી દઉં ને તો આટલી સ્પીડ આવી લે. આગળ એવું લાગે કે બ્રેક મારી તો આ નીચું કરતા દબાઈ રાખ. જો આ બ્રેક મારી હાઈટ સ્પીડ ઘટાડી દો, ભાઈ મૂકી દે એટલે પાછી હાલતી. અને આનો છે ને બકવાસ સાંભળીને હું થાકી ગઈ છું ક્યારની. એક તો કાર રિલેટેડ બકવાસ તો ક્યારના કરે જ છે, આમ ને ઓલું ને ઓલું. હું હા કરી છે હવે કેટલુંક મારે એમાં ઇન્ટરેસ્ટ દઈને વાતો કરવી એની ન્યારે હા કરીને આપણે પટાઈ દઈએ. અને ગાયને બહુ મોટું દુઃખ આવી પડ્યું. હા ઈ આને ખબર નહીં દુઃખનો આભ તૂટી પડ્યો છે. છે જ ને દુઃખ. શું દુઃખ છે તમને? નવરાત્રી છે આજે ને ગરબા રમવા નથી જવાતું. કેવડું મોટું દુઃખ. 7 દિવસ ગયા ગરબા રમવા ને ફૂલ. આ વખતે તો આ નવરાત્રી ફૂલ મજા આવી છે. કા તને હવે સૌથી વધારે આવી કે પેલા? મને આ વખતે મજા આવી છે. અમે લોકો છે ને જીગરામાં ગયા હતા, એમાં બી બહુ મજા આવી છે. એટલે હું તો પાછું બધું તાજું કરી લઉં કેમ કે હમણાં મારા ભાગમાં જે વ્લોગ નું એડિટિંગ આવ્યું છે ને નવરાત્રીનું જ આવ્યું છે, તો મને તો મજા આવે છે એડિટિંગ કરવામાં. આજનો વ્લોગ તમે જોયો નથી, આને મૂકી દીધો. બોલો શું થઈ ગયું છે? તમે લોકો બિલીવ નહીં કરી શકો. મને ખુદને બિલીવ નહીં થતો કે મેં વ્લોગ એડિટ કરીને મૂકી દીધો છે. થંબનેલ મેં બનાવ્યું છે, બધું જ મેં કર્યું છે. અને આને વ્લોગ જ એક વાર જોયો નથી. અમે જો કાલ ભૂલ હશે કાંઈ તો કહેશે આમાં આમ કર્યું ને આમાં આમ કર્યું ને કા ભૂલ કાઢી. હવે તો કરી મહેનત તો એમાં મેં રાખ્યું. તમે કંઈક મને ખીજાણા હતા ચાલુ વ્લોગ, એ મેં બ્લૂપર્સમાં રાખ્યું છે. જોવું પડશે. રાજકોટમાં એન્ટ્રી થઈ ગઈ છે. હાલો ગોંડલ ચોકડી વાળા આવી જાજો. કોઈ નથી ગોંડલ ચોકડી. અહીં જો લાઈટ થાય આ ગરબાની ઓલી આકાશ શેડીઓ પડે છે. શેડીઓ તો ગાઈસ બહુ યાદ આવી ગરબાની તો આજે. શું થાય પણ હવે કાઈ ના થાય. ગાડી હલાઈ લ્યો શાંતિથી. રાજકોટ રંગીલું રાજકોટમાં સ્વાગત છે, પણ થોડુંક અંધારું લાગે છે અત્યારે રાજકોટમાં. લાઈટ ગઈ છે કંઈક. સ્ટ્રીટ લાઈટ બંધ છે બધી. આ બંધ છે આ બાજુની. હા બધી લાઈટ બિલ નથી ભર્યું લાગતું રાજકોટ વાળા. અમે રાજકોટ વાળા બધા લાઈટ બિલ ભરે. નવડી ચોકડી પહોંચી ગઈ. ચા પી લે અહીંયા,
પછી ઘરે જાશું. જોઈ લ્યો ગાઈસ, ચા આવી ગઈ છે મવડી ચોકડીની રાબડા જેવી. જે અંદર બેઠા બેઠા ચા પી લઈને આ સાવડીને કઈ પીવું ન હોય, ખાવું ન હોય. છોકરીઓને શું ભાવે કમેન્ટ કરજો. કેમ કે પાણીપુરી, છોકરાઓને ચા ભાવતો જ હોય. પાણીપુરી ભાવે ના, એવું ના હોય, ઘણી છોકરીઓ નહીં ચા. આજો અમે હાલીને જાય ને દૂર કાર પાર કરી તો મમ્મી ને હક નહીં અહીંયા આવી ગયા. ઓકે આવી ગયા. કે ક્યાં ગયા મારા દીકરા? આજો હાય હાય કર. જય શ્રી હે ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. મજા મજા. કેમ છે? મેં એન્ટ્રી કરી દીધી. આ ન પૂછ્યું, ન પૂછ્યું. સમયનું માન છે, સારું નથી. આજો વાતું 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 એવું કે તું રસ્તામાં કે ઘરે જઈને ડાયરેક્ટ ભૂઈ જ જવું, એટલી નીંદર આવે મને તો. હાલો ભૂય જ જાવ. ડાયલોગ મેં કીધું કોઈ નહીં હુએ. આપણે કાઢી લેવાય તો બીજા પૂતા મેં શું કીધું તું ત્યાં કોઈ નહીં હુએ, વાતું ને વડા જ થાય. એટલે કીધું તું કે રસ્તામાં 1 કલાક ઝોલું માર લે. અત્યારે ખીજાવવામાં સામે તો પછી ન હોય તો કેટલું ખીજાતા હશો તો પપ્પા બોલ્યા જ નહીં કે આ હામી ખીજાઈ જતી છે કા. ઘર લઈને આઈસ્ક્રીમ આવે છે. કપડે બધું પહેરી લ્યો. ક્રીમ આવી ગઈ છે. આજો જૂનો ઘહાઈ ગયેલો નાઇટ ડ્રેસ પહેર્યો છે. અહીંયા કેટલા વર્ષો પહેલા પહેરતી હશે કોણ જાણે. જેને એના આ તારલા હોય ને જો વ્હાઈટ કલરના હતા એ ઘહાઈને ગાયબ થવામાં આવ્યા. લુપ્ત થઈ ગયા તો હજી પહેરે. અહીંયા લુપ્ત થઈ ગયા હે જો. હા એટલે ત્યાં તો લુપ્ત થઈ ગયા પેટમાં. જો આજનો બ્લોગ ગમ્યો હોય એક લાઈક કરી દેજો. એક લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા આપણે છે ને એવું વિચારે છે Q&A કરીએ 15K સબસ્ક્રાઇબર. હમણાં એમ બોલે 15 સબસ્ક્રાઇબરમાં તો કરને થઈ ગયા 15K યા ફિર 20K શું કરવાનું છે? વિચારીએ તમે કેટલી સ્પીડમાં વધારો છો. Q&A જલ્દી આવશે તો હા, કેમ કે બહુ પેલા Q&A બ્લોગ કર્યો તો 5K માં કેમ કે ના 10K માં 10K માં કર્યો. જો અહીંયા ખોટાઈ જાય અમે વાં ખોટાઈ જાહું. બધાની પથારી થઈ ગઈ છે. ગુડ નાઇટ હો. એમને તમે જોયું હમણાં ગંજી પહેર્યું તો હુવા ટાઈમે કેમ શર્ટ પહેર્યું. કે આ બ્લોગ ઉતારે શર્ટ પહેરી લે. સારું હાલો બહુ બકવાસ ન કરતા આ બ્લોગ એન્ડ કરીએ. બ્લોગ લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ નેક્સ્ટ બ્લોગમાં બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ચાલો ગાઈસ અને હા લેપટોપ લઈ જવાનું છે મારું. આમાં આવ્યું છો ના યાર ના પ્લીઝ નહીં. બે બેગ બે ના થઈને થયા છે. ઉપરથી એક બેગ ત્રીજું તમારું મેકબુક નું ને પણ આ હું ફિર મૂક દઉં. આગળ આવી ગયો છે ટ્રાફિક. 1 મિનિટ હો, એક્સક્યુઝ મી. આજો એને આણે જ મૂક્યો છો. એ મોબાઈલ મૂક દે તો. ગીત વાળા થતા હું કરી દઉં ગીત. HFM માં જે આવી કોમેન્ટ હોય ને તો જો કોપી રિચ્યુઅલ શું કહેવાય ટમેટા નાખતા જાવ તમારું ભાવે ખબર છે બધા. મોવડી ચોકડી છે આ ગાઈસ. આમાં કેટલો બેલ્ટ હોય? કોઈ માણસ હા એટલું ભાઈ કોઈ માણસ એટલું બધું જાડું હોય? આમ અહીંયા સુધી હે પેલું થોડા ભાઈ મારે સામે જોડું કર્યું ને તો ગાંડી હો.